સુરેન્દ્રનગરની અંદર દેશી લીલા ચણાનું શાક અને રીંગણાના ઓળાની શરૂઆત કરનાર આજથી 30 વર્ષ પહેલા એટલે કે મંજીભાઈ શેરડીવાળાને ત્યાં પહોંચી ગયા છે. અને સુરેન્દ્રનગરનો એકમાત્ર એવો દેશી લોટ છે જ્યાં એક જ ચૂલા ઉપર 1, 2, 3, 4 અને 8 તાવડીની અંદર બાજરાના રોટલા બની રહ્યા છે. ચાલો ટેસ્ટ કરીએ તેમની થાળી જય ખોડિયાર દેશી લોજમાં. તો આપણી સ્પેશિયલ જય ખોડિયાર દેશી લોજની કાઠિયાવાડી થાળી રેડી છે. તમે જોઈ શકો છો બાજરાના રોટલા છે સરસ મજાના અને એકદમ સોફ્ટ રોટલા છે. અને સાથે ભાઈ 30 વર્ષ જૂનો વિશ્વાસ લીલા ચણાનું શાક. તમને ગ્રેવી જોઈને જ આઈડિયા આવી જાય કે કેટલું મસ્ત હશે. સાથે રીંગણાનો ઓળો છે, ટમેટા છે, કાંદા છે, ગોળ, મરચા, છાશ, પાપડ, આ બધી વસ્તુ અનલિમિટેડ છે. માત્ર માખણ તમને એકવાર આપવામાં આવશે. ખાલી ને ખાલી 150 રૂપિયાની અંદર અનલિમિટેડ, તે પણ ઓરિજિનલ 30 વર્ષ જૂનો તમને વિશ્વાસ મળી રહેવાનો છે. ભાઈ જોઈને જ એટલું ટેમ્પટિંગ લાગે છે. આ લીલા ચણાનું શાક રેવાતું નથી. રોટલા વગર જ ટ્રાય કરીએ લીલા ચણાનું શાક. क्या बात है सर, क्या बात है सर, क्या बात. ખરેખર આવા શિયાળાની અંદર તમારા મિત્રો સાથે, ફેમિલી સાથે આવું દેશી જો તમને શુદ્ધ અને સાત્વિક મળી રહેતું હોય, તે પણ ચૂલામાં બધું બનતું હોય, તો પછી બીજું શું જોઈએ? પહોંચી જાજો. જો બહુચર હોટલ થી તમે જયારે ટીબી હોસ્પિટલ બાજુ જશો, ત્યાં કામનાથ મહાદેવજીનું મંદિર છે. એક્ઝેક્ટ એની બાજુમાં જ તમને આ જય ખોડિયાર દેશી લોજ જોવા મળી રહેશે. અને જો તમારે પાર્સલ જોતું હોય તો આ દરેક વસ્તુ અલગ અલગ તમને પાર્સલમાં પણ મળી રહેવાની છે. જી હા, તેમજ જો તમે જૈન ફૂડ જમતા હોય તો તમારે એડવાન્સમાં બુકિંગ કરાવવું પડશે. તેમજ ગ્રુપમાં આવતા હોય તો પણ એડવાન્સ બુકિંગ કરાવી દેજો. ચાલો મળીએ નવા વિડીયોની અંદર. થેન્ક યુ, આભાર.